નમસ્કાર મિત્રો, આપણે આવી રહ્યા છીએ વાવડા ગામ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. સરસ મજાની આપણે મગફળીના છોડ જોઈએ છીએ. તેમના માલિકને પૂછીએ કે ભાઈ તમારું આપનું શુભ નામ શું છે ભાઈ? મારું નામ ગોહિલ મનોહરસિંહ ભૂપતભાઈ. આ સિંગ છે એટલે કેટલા મહિનાની થઈ છે અંદાજે? આ 2 મહિના. 2 મહિનાની છે. આ સિંગનું બિયારણનું કઈ પ્રકાર શું નામ છે? આ બીટી 32. બીટી 32 છે. એટલે અંદાજે 4 મહિને પાકી જાય કે 90 દિવસે એવું કાંઈ? આ 5 મહિના લે પૂરેપૂરા. 5 મહિના? હા. તો તમારી માવજત 2 મહિનાની થઈ છે. તો આ 5 મહિનાથી હજી 3 મહિના કાઢવાના. 3 મહિના કાઢો, પૂરા 5 મહિના કાઢવાના. તો તને વીકે ઘણો બધો ઉતારો આવતો હશે ને? હા, 20 મણ 22 મણનો ઉતારો બે. 5 મણ તો બહુ કહેવાય ને, પણ આને માટે તેલ માટે પણ સારો ઉપયોગ થતો હશે મારા ખ્યાલ પ્રમાણે. 5 મહિના પાકે એટલે આપણે જોઈ રહ્યા છે મિત્રો, સરસ મજાની આ સિંગ માત્ર 2 જ મહિનાની થઈ છે ને પોતાને સરસ મજાની સિંગ પણ આવી રહી છે. અને મનરસિયામાં કઈ રીતે ઉપયોગ કર્યો છે, દવાનો, ખાતરનો? આમાં કોઈ વસ્તુ હજી કેમિકલ વાપર્યું નથી. તો આ સરસ મજાની સિંગ છે તો એનું શું કારણ? અત્યારે જો આમાં નિફો ખાતર ને દેશી ખાતર નાખીને આપણે વાવેતર કરી દીધું. કોરવાણની માંડવી છે, બરોબર છે. બાકી બીજો કોઈ છંટકાવ નહીં, કર્યો? બીજો કોઈ નથી છંટકાવ કર્યો નથી. સરસ મજાની છે મિત્રો. અહીંયા માત્ર નજીવી કોઈ દવાની ખર્ચો કર્યો નથી એવું મનરસિંહ બાપુ આપણને કહે છે, ખેડૂત મિત્રો આપણને. એ સરસ મજાની આપણે જોઈ શકો છો કે 5 મહિના ઊભી છતાં પણ આજે આપણે જો તો ગાળા મળી ગયા છે. સરસ મજાની પોતાની કામગીરી છે, પણ મહેનત કરવી, બરાબર ને? મહેનત તમે કરવી પડે. તો સરસ મજાની તમે માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ તમારો આભાર.